આ જામનગરમાં આવીને જે આપણા ઘટના બની ગઈ એનું આપણે બહુ ચર્ચા સાંભળીએ છીએ. એ કોની ચર્ચા સાંભળીએ છીએ? આ સ્વામીશ્રી પ્રાર્થનાજીની ચર્ચા સાંભળીએ છીએ. એમના સમયમાં એમને જે કષ્ટો પડ્યા એમનું આ પુસ્તક વાંચીએ છીએ. આજથી 400 વર્ષ પહેલા જ્યારે જામનગરની અંદર પ્રાણનાથજી મહારાજ પોતાના 5000 સુંદર સાથને લઈને જાળવીનું કામ કરવા નીકળ્યા ત્યારે રસ્તામાં એમને એટલી બધી તકલીફો પડી છે. જે ગામમાં આવ્યા ત્યારે એને ઉઘાડા પડ્યા. તે ટાઈમે કોઈ વાહન વ્યવહારની પણ વ્યવસ્થા નથી. તો તે ટાઈમે જે સુંદર સાથ એમની સાથે જોડાયા હતા અને એમનું જે કષ્ટ પડ્યું છે એ કષ્ટ આ હમણાં ઘટનામાં તમારા આગળના પ્રસંગોમાં આવશે. દરેક ગામમાં કયા કયા સુંદર સાથે શું શું તકલીફ પડી. એક ગામમાં તો એમને જમવાનું પણ ના પડ્યું. તો એની સાથે જે બધા અનુયાયીઓ હતા ને તે એમને ભીખના ટુકડા માંગવા ગયા. ગામમાં ભીખ માંગવા ગયા. કેમ કે જમવાનું તો ખરું ને. તો એમાં લાલદાસજી કરીને અબજોપતિ સુંદર સાથે હતા. એ પણ ભીખ માંગવા ગયા હતા. એમની પાસે કરોડોની સંપત્તિ હતી પણ સ્વામીજી પ્રાણનાથજીની પહેચાન થઈ ગઈ તો એમની સાથે જાગૃત કરવા નીકળી પડ્યા. તો એ લક્ષ્મણદાસ શેઠ હતા એ પણ ભીખના ટુકડા માંગવા માટે ગયા હતા. એટલે એ આ બધી ઘટનાઓ આપણા પુસ્તકમાં લખેલી છે અને આપણે હવે પછીના પ્રસંગોમાં છે ને એ સુંદર થતા નામ આવશે કે જેમણે સ્વામીજી પ્રાણનાથજી સાથે પોતાનું જીવન તન મન ધન અર્પણ કરી દીધું. એ સુંદર સાથનું આમાં નામો આવશે. હવે એક વિશેષ વાત કરું છું કે આપણે બધા 9 વાગે બધા આવે છે તો 9 વાગે આવે છે તો 35 ખુરશીઓ તમને જોવા મળે છે. એ 35 ખુરશીઓ કોણ પાથરે તમને ખબર છે? એ સેવા કોઈ કરે છે? આપણે તો બધા આવી ગઈ જાય છે 35 જણ. અને 35 ખુરશીઓ પાથરવાની સેવા કોણ કરે છે? પેલા મગનભાઈ. હવે આવતીકાલે ખુરશીઓ ગોઠવવા માટે કોઈ છે નહીં. કેમ કે આવતીકાલે મગનભાઈ નથી અહીંયા. એ જવાના છે ઓપરેશન કરવા માટે અહીંયા તાજપુરા. તો એમની સેવા કાલે એમના નામનું રાજજી મહારાજ પ્રાર્થના કરીએ એ કાલે ઓપરેશન કરવા માટે જવાના છે. એમને મને આવીને કહી દીધું કે કાલે હું અહીંયા છે નહીં. બાકી જે 10 દિવસથી 38 ખુરશીઓ પાથરી રહી છે એમની સેવા કાલે કરનાર કોણ થશે? એટલે આવતીકાલે એ ઓપરેશન માટે આપણું ઓપરેશન છે. તો આપણે રાજ્યને પ્રાર્થના કરીએ કે એમનું ઓપરેશન એકદમ શાંતિથી થઈ જાય અને કોઈ તકલીફ ના પડે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારેની જય. ચાલો આપણે બધા ઊભા. બિલકુલ અવાજ નહીં.